કમોસમી વરસાદ બાદ માર્ગ દુસ્તીકરણની કામગીરી પૂરજોશમાં. ધંધુકા બરવાળા વલભીપુર રોડની 4 લેનિંગની કામગીરી તેમજ બરવાળા સાળંગપુર બોટાદ રોડ ઉપર પડેલા નાના મોટા ખાડાઓ પૂરી દુરસ્ત કરાયા. બોટાદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગની રાજ્યની કચેરી દ્વારા ધોરીમાર્ગો અને આંતરિક રસ્તા ઉપર પેચવર્ક કામગીરી શરૂ. માહિતી બ્યુરો બોટાદ. કમોસમી વરસાદ બાદ બોટાદ જિલ્લાના માર્ગો ઉપર પડેલા ખાડાઓનું પુરાણ કરવા માટે માર્ગ અને મકાન વિભાગ રાજ્યની ટીમો કાર્યરત થઈ ગઈ છે. ખાસ કરીને તાલુકા અને જિલ્લા મથકો તેમજ તાલુકા મથકને તાલુકા મથક સાથે જોડતા રાજ્ય ધોરીમાર્ગોને રિપેર તથા 4 લેનિંગની કામગીરી હાથ કરવામાં આવી રહી છે. ધંધુકા બરવાળા વલભીપુર રોડની 4 લેનિંગની કામગીરી તથા બરવાળા સાળંગપુર બોટાદ રોડ ઉપર પડેલા નાના મોટા ખાડાઓ પૂરી દુરસ્ત કરવામાં આવ્યા હતા. રાજ્યમાં થોડા દિવસો પહેલા અસાધારણ કમોસમી વરસાદ પડવાના કારણે બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા કેટલાય માર્ગોમાં મરામતની જરૂરિયાત ઊભી થઈ હતી. માર્ગો પર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી અનુભવવાની સાથે માર્ગ સુરક્ષાનો પણ પ્રશ્ન ઊભો થયો હતો. તેને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા આવા માર્ગોને યુદ્ધના ધોરણે રિપેર કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટર જયદેવ વી મંડીર.